પ્રેમમાં હા હા ગળથલ હોય તમે જેવું. એક સસલું એક સસલી અને હલાનો મિત્ર હાથી હો ગજરાજ. રોજ બરોબર આમ તળાવના કાંઠે બે ભેગા થાય. ગજરાજ ને તો શું છે કે લાડવાના આમ હુંડલા મોઢે આવે, એમાં એક લાડુ આમ ફગાવી અને સસલા બાજુ નાખે એટલે સસલું રાજી થઈ જાય કે વાહ વાહ. અડધો પોતે ખાય, અડધો પોતાની પત્ની હાટું લેતો આવે. એમાં એક દી સગુણી સ્ત્રી હોય ને એ પુરુષને આમ તારણ કાઢીને એટલું જ કે રોજ કોકનું ખાવ છો તો કોક દી બોલાવો. પરબારા નંદ ભયો ન કરો. હા નથી શ્રાવણ મહિનામાં એક જણો ફોન ગોર બાપાને કરે કે હાલો બાપા હા જમી લીધું. હા કે ને કે ઓલો ફોન મૂકી દે બોલો લ્યો. આવું 15 દી આવ્યો એટલે 16મે દી ગોર બાપા કે જો ભાઈ ફોન ન મૂકતો તું રોજ કોનો દીકરો બોલે ફલાણા ભાઈનો તું રોજ હું કામ પૂછે કે જમી લીધું. તો કે બાપા મારે એક નિયમ છે. શેનો? તો કે એક ભૂદેવને જમાડીને પછી મારે જમવાનું. કે તો તારા ઘેરે રાખ નહીં ભાઈ. હું મારા ઘેરે જમીન ઊભો થાઉં તું ફોન કરે કે હું હા પાડું ક્યાં તું મૂકી દે છો. એટલે સસલીએ સસલાને કીધું કે કોક દી તો ગજરાજને બોલાવો, આપણે એની સ્વાગતા કરી. રોજ તમે એનો લાડવો ખાવ છો, અડધો મારી હાટું લાવો છો. અને એક દી વાત કરી ગજરાજને, મોજમાં હતો. હા 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 ગળથલ હું એની વાત કરું તમને. મારે ત્યાં આવશો? કોઈ મોટા માણાને કહેવું હોય તો કેટલી આમ માલપતિ આમ કઠણ થવું પડે કે હે ભાઈ આવશો બાપા. એ વળી પછી એને મૂડ હોય તો હા પાડે. એટલે ગજરાજે કીધું કે હા જોઉં છું પણ હું ટાઈમ એટલા માટે તને નથી આપતો કે કયા સમયે આવું. આવીને પોતાની પત્નીને વાત કરી કે મારા મિત્રે કીધું છે કે હું તમારે ત્યાં આવીશ પણ ક્યારે? તો કે સમય થોડોક જશે. તો કે એક કામ કરીશું, આપણને તો એટલું મળે કે બે ધરાઈ જાય છે, એને તો કેટલું જોહે. તો આપણે વનફળ આ તે જે કાંઈ જંગલમાં છે બધું વીણી વીણીને આપણી રીતે આપણી કુટિયામાં બધું આપણી બખોલમાં બધું ભેગું કરીએ. આમ કરતા કરતા 15, 17, 18, 19 દિવસ ગયા. પોતે ખાતા નથી બેમાંથી. કે શું કામ? કે અમે ખાશું તો અમારો મિત્ર ભૂખ્યો રહેશે. આવા ભાવ સાથે બધું ભેગું કરે. એમાં એક દી કીધું કે આજ મારો મિત્ર આવવાનો છે, મને એને કીધું છે. બપોરે થયા, બપોર ઉપર થોડોક સમય જતો રહ્યો, થોડોક સમય ઓર. સસલી કે હવે નહીં આવે ને આપણે બે ખાઈ લઈએ. 18 દીની લાંઘણી હતી. ખાવા બેઠા, બધું પૂરું કર્યું, ભેગું કરેલું. એ પૂરું થયું ઓડકાર આવ્યો કે દેખાણો, પોતાનો પગ દેખાણો. અને પગ દેખાણો એટલે હા લાગી કીધું કે આવી રહ્યો છે. તમને કેમ ખબર પડે? રજસ્થળ એનું દેખાય છે સામેથી. પગ દેખાણો અને પગ દેખાય એટલે એની હુંડ દેખાય અને એનું મસ્તક દેખાય. અને આવ્યો ધીરે 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 ધીરે. અને સસલીએ કીધું કે એની હાટું ભેગું કરેલું આપણે ખાઈ ગયા. હવે શું કરશું? કોઈક મહેમાન આવે ને આપણે કીધું કે ભાઈ તમારી હાટું કાજુ કતરી રાખી છે, અને પછી આપણે ઓગદાળી ગયા હોય, પછી મહેમાનને શું કહેવું? હું શ્રીખંડ ખાવા ભાઈ, એને ખાવી હોય કાજુ કતરી. અને હામો દોડ્યો છે, પગમાં આળોટવા માંડ્યો, ગલોટિયા ખાવા માંડ્યો, પગની ફરતો. અને હાથીએ કીધું કે બહુ ભૂખ લાગી હતી? હા. ખાઈ લીધું? હા ગડથલ કરીમાં ખાલી બેહીને જતો રહેશે. આવી મિત્રતા સાચી. હા ખૂટી જાય ને ત્યારે કોકના પગમાં હા ગડથલ કરવું, પણ સાચો હોય એને ન્યાઓ લાગટ નહીં. નકર તો તમે અત્યારે કોકને ફોન કરો કાળું 200ની જરૂર છે, 4 જણાને હવે કે ઓલી 200 માંગ્યા હતા, જોજો જાણજો જરી. એવા ને નહીં. કયા ખંભે માથું રૂકીને રહું ને એ આ સમયમાં દેખાડી દે મને. તમે બધા ખંભા એવા નથી કે જ્યાં તમે માથા મૂકીને રોઈ શકો, અને બધા ખોળિયા એવા નથી કે જ્યાં તમે પેટની વાત કરી શકો.